તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ અને નવી મેડિકલ કોલેજના ખાનગીકરણના નિર્ણય સામે આદિવાસી સમાજે મોરચો માંડ્યો છે. તો આજથી સિવિલ હોસ્પિટલની બહાર આદિવાસી સમાજના લોકોએ અનિશ્ચિત મુદ્દતના ધરણા શરૂ કર્યા છે. તો આદિવાસી આગેવાનોના જણાવ્યા મુજબ અગાઉ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. તો સરકાર તરફથી ખાનગીકરણ નહીં કરવા મામલે મૌખિક ખાતરી આપવામાં આવી રહી છે કે હવે સરકાર દ્વારા હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ખાનગીકરણનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંદોલનકારીઓની મુખ્ય માંગણી છે કે સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ ન કરવામાં આવે તો તેઓ હોસ્પિટલને સરકારી સંચાલન હેઠળ જ રાખવાની માંગ કરી રહ્યા છે. ત્યારે આદિવાસી સમાજના લોકો આ માંગણી સાથે ધરતાપૂર્વક ધરણા ઉપર બેઠા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.